ઇમિગ્રેશન સ્કાઉટ જર્મની માટે કઈ કઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે? જર્મની સ્પેસિફિક વાત કરીએ તો હું તમને પહેલા ઇન્ટ્રોડક્શન આપી દઉં કે જર્મની શું કામ અમે કરીએ. તો જર્મનીમાં મારા 3 પાર્ટનર્સ અવેલેબલ છે જે છેલ્લા 13 થી 14 વર્ષથી અવેલેબલ છે. એમાં અમે સ્પેસિફિક એમાં બધી જ ઇન્ફોર્મેશન આપી શકીએ અને 1 to 1 જે જરૂરી છે અને સચોટ આપી શકીએ એટલા માટે અમે જર્મની પ્રિફર કરી. એમાં પણ હેલ્થકેર પ્રોફેશન જે નર્સિસ છે અને ફિઝિયોથેરાપિસ્ટ, તો આમના માટે અમે સ્પેશિયલ વર્ક વિઝા પ્રોવાઈડ કરીએ છીએ જેને અહીંયાથી જ એમને વર્ક વિઝામાં જે જોબ ઓફર લેટરની જરૂર પડતી હોય અહીંયાથી જ પ્રોવાઈડ થઈ જતો હોય. ઇવન એનું ઇન્ટરવ્યૂ બી અહીંયાથી જ એમને પ્રોસેસ થઈ જતું હોય જે જનરલી ઓનલાઈન ત્યાંની હોસ્પિટલ યા ક્લિનિક કરતી હોય છે. તમારા મતે ફિઝિયોથેરાપિસ્ટ માટે કયું કન્ટ્રી પ્રિફરેબલ છે? કન્ટ્રીની સ્પેસિફિક કન્ટ્રીની વાત કરીએ ને તો ફિઝિયોથેરાપિસ્ટ ખાલી માટે નહીં પણ હેલ્થકેર પ્રોફેશનલ કોઈ બી હોય અને કોઈ બી કન્ટ્રીમાં બહુ ખાસો એવો સ્કોપ છે. બટ અત્યારની કન્ડિશન પ્રમાણે હું કહું તો જર્મનીમાં તમે ઇઝીલી ડાયરેક્ટ વર્ક વિઝામાં જઈ શકો. બાકી બધી કન્ટ્રીમાં શું છે, તમારે પહેલાં એની રિકોગ્નાઇઝેશન એક્ઝામ ને બધાની પ્રિપેરેશન કરીને આપીને પછી તમારી પ્રોસેસ થતી હોય. બટ જર્મનીના કેસમાં અત્યારે અહીંયાથી ઇન્ડિયામાંથી તમને ડાયરેક્ટ વર્કમાં તમે જઈ શકો છો. રિસેન્ટલી 2025માં જો કોઈએ ફિઝિયો કમ્પ્લીટ કર્યું હોય તો તેમને એપ્રોક્સ કેટલો ટાઈમ લાગી શકે? ટાઈમ લાઈનની આપણે વાત કરીએ ને તો જનરલી આમાં ટાઈમ લાઈન જર્મન લેંગ્વેજ કેટલા ટાઈમમાં કેન્ડિડેટ શીખી શકે છે તથા ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ કેટલી લાંબી. ડોક્યુમેન્ટેશનની વાત કરું ને તો જનરલી જેમ અહીંયા ફિઝિયો કાઉન્સિલ હોય એમ ત્યાં કોઈ બી સ્ટેટ હોય, સપોઝ બર્લિન છે તો બર્લિન સ્ટેટનું ફિઝિયો કાઉન્સિલ હોય એમાં આપણે ડોક્યુમેન્ટેશન કરવાના હોય તો એમાં કેટલો ટાઈમ લાગે છે અને એ ગવર્મેન્ટ સાઇડની પ્રોસેસ એની ટાઈમ લાઈન પ્લસ જર્મન લેંગ્વેજ તમે અહીંયા કેટલા ટાઈમમાં શીખો છો આ બંનેની ટાઈમ લાઈન પર ડિપેન્ડ કરતું હોય છે. બટ આમ તમને જો એપ્રોક્સ આઈડિયા આપું તો ઇન બિટવીન 5 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો ઇન બિટવીન ટાઈમ થઈ શકે છે. એ સ્ટેટ ટુ સ્ટેટ અને પર્સન ટુ પર્સન વેરી કરતું હોય છે. એઝ યુ ટોલ્ડ જર્મન લેંગ્વેજ નેસેસરી છે, તો જર્મન લેંગ્વેજ ક્યાં સુધી કરવાની અને બીજી કોઈ લેંગ્વેજ ટેસ્ટની જરૂર પડી શકે? જર્મન લેંગ્વેજની જો વાત કરીએ ને તો જનરલી હેલ્થકેર પ્રોફેશનલ્સને જર્મન રિક્વાયર્ડ છે. બટ એ ડિપેન્ડ્સ કરે છે સેન્ટર ટુ સેન્ટર કે A2 યા તો B1 સુધીની જનરલી ફિઝિયોથેરાપિસ્ટને રિક્વાયરમેન્ટ હોય છે અને બીજી કોઈ ટેસ્ટ ઇંગ્લિશ પ્રોફિશન્સી ટેસ્ટ IELTS હોય, PT હોય કે TOEFL કોઈ બી ટેસ્ટની રિક્વાયરમેન્ટ નથી. શું આ પ્રોસેસ માટે કોઈ એક્સપિરિયન્સની જરૂર છે અને જો ડાયરેક્ટ જોબ કોન્ટ્રાક્ટ મળે છે તો તે કેટલા સમય સુધીનો હોય છે? જનરલી આમાં કોઈ જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો સારું, બાકી ફ્રેશર પણ આમાં એપ્લાય કરી શકે. ફ્રેશર માટે પણ આપણી પાસે વેકેન્સી હોય છે અને તમે જો વર્ક કોન્ટ્રાક્ટની અત્યાર સુધી જે વર્ક કોન્ટ્રાક્ટ આવ્યા છે એ જનરલી અનલિમિટેડ મળેલા છે. બટ હું એવું ના કહી શકું કે બધી જ હોસ્પિટલ યા ક્લિનિક તમને અનલિમિટેડ કોન્ટ્રાક્ટ આપે. એ હોસ્પિટલ ટુ હોસ્પિટલ, ક્લિનિક ટુ ક્લિનિક એ વેરી કરતું હોય છે. એઝ અ ગુજરાતી મને એક કોમન ક્વેશ્ચન છે કે સેલેરી કેટલી હોય છે અને તેમજ તેની PR પોસિબિલિટીઝ કેટલી છે? સેલરી કહું તો જેમ અહીંયા બી હોસ્પિટલ યા ક્લિનિકની વાત કરીએ તો ક્લિનિક ટુ ક્લિનિક ને હોસ્પિટલ ટુ હોસ્પિટલ અલગ અલગ, એમ ત્યાં બી એવું જ છે કે હોસ્પિટલ યા ક્લિનિક જે પણ હોય એકોર્ડિંગ સેલરી. બટ એક રેન્જ જો તમને આપું તો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જનરલી 3,000થી લઈને 4,000 યુરો પર મંથ, એટલે ઇન્ડિયન રૂપીઝમાં 2.5 લાખ રૂપિયાથી લઈને 3.5 લાખ રૂપિયા સુધીની સેલરી હોઈ શકે છે. અને જો PR પોસિબિલિટીની વાત કરીએ તો જનરલી તમે જો ફૂલ ટાઈમ તમારી પાસે જોબ અવેલેબલ છે તો ફૂલ ટાઈમ જોબ તમે 3 વર્ષ સુધી કરો એટલે તમે PR માટે એલિજિબલ થઈ જતા હો તથા સિટીઝનશીપ 5 વર્ષ પછી તમે એલિજિબલ થઈ જતા હો. આ સિવાયના પણ ઘણા બધા ક્વેશ્ચન ફિઝિયોથેરાપિસ્ટને હોય કે જે લોકો જર્મની જવા માટે પ્રિપરેશન કરતા હોય છે. તો જે લોકો જર્મની જવા માંગતા હોય છે ફિઝિયોથેરાપિસ્ટ, એમને આ સિવાય કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તેમનું કાઉન્સેલિંગ એ લોકો કરવા માંગતા હોય તો તે લોકો ઇમિગ્રેશન સ્કાઉટનો સંપર્ક કરી શકે છે. અમારું ફર્સ્ટ ડિટેલ કાઉન્સેલિંગ ટોટલ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, તો તમે એની ટાઈમ ઇમિગ્રેશન સ્કાઉટનો આ માટે સંપર્ક કરી શકો.